અજમલ ચૌધરી કેસમાં એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં બળદેવનાથ બાપુની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને પોલીસ સ્ટેશન તેમને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા છે। હવે આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે અજમલ ચૌધરીનો જે કેસ છે, જેમાં એમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમને મારવામાં આવ્યો હતો, એનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને ત્યારબાદથી આખો હોબાળો શરૂ થયો હતો। એ હોબાળામાં એકની એક વાત આખા ચૌધરી સમાજ દ્વારા કરવામાં આવતી હતી કે આ આખી જે ઘટના છે બળદેવનાથ બાપુના કીધે કરવામાં આવી છે અને એટલે અજમલ ચૌધરીનું અપહરણ કરી તેમને મરાવવા પાછળના મુખ્ય જે સૂત્રધાર છે બળદેવનાથ બાપુ છે, એટલે તેમની ધરપકડ થવી જોઈએ અને એફઆઈઆરમાં તેમનું નામ હોવું જોઈએ, પરંતુ એ એફઆઈઆરમાં એમનું નામ નહોતું। એના કારણે આખો ચૌધરી સમાજ રોષે ભરાયો હતો અને ગાંધીનગર સુધી કૂચ કરવાના હતા, પરંતુ હાલ એવા સમાચાર સામે આવી રહ્યા છે કે બળદેવનાથ બાપુની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને પોલીસ સ્ટેશન તેમને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા છે। હવે આખી ઘટના વિશે જે આ ઘટનાને લઈને ગાંધીનગર કૂચ કરવાના હતા ને એની આગેવાની કરી રહ્યા હતા એવા જયંતિભાઈ ચૌધરી સાથે અમે વાત કરી। તેઓ આખી ઘટનાને લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ। જયંતિભાઈ, હેમલ વાત કરું છું ચક્રવાત ન્યૂઝમાંથી। અત્યારે એક સમાચાર સામે આવી રહ્યા છે કે બળદેવગીરી બાપુની અટકાયત કરવામાં આવી છે, તમને આ વિશે ખ્યાલ છે? હા બેન, મને આ વિશેની પૂરેપૂરી સચોટ માહિતી કે હું અત્યારે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં છું અને રૂરલ પોલીસ સ્ટેશનની બિલકુલ સામે આવેલો છું। હું ત્યાં બેઠેલો છું અને એમની અટકાયત કરવામાં આવી છે અને પોલીસ હાલ એમની પૂછપરછ કરી રહી છે અને પોલીસની પૂછપરછ બાદ શું કાર્યવાહી થાય છે બેન, એ હવે આપણે આગળની રણનીતિમાં જોવાની રહી। બરોબર, તો જે પ્રમાણેની તમારી માંગ હતી એ પ્રમાણે શું એફઆઈઆર માં હવે બળદેવગીરી બાપુનું નામ એડ કરવામાં આવી રહ્યું છે અને જે પ્રમાણે તમારી માંગ હતી એ મુજબ કાર્યવાહી થઈ રહી છે? હવે બેન, એ લઈને આપણે રાત્રે એસપી સાહેબ ઊંધી રાત્રે મોડા ઊંધી વાત કરી હતી અને અમારા કમિટી સભ્યો મોડા ઊંધી ત્યાં બેઠા હતા અને ચર્ચાનો વિષય બન્યો છે કે આપણી એફઆઈઆર માં નામ દાખલ થાય અને બાપુની અટકાયત કરી અને એમના સચોટ જે વિડીયોના પુરાવાના લઈને પોલીસ કાર્યવાહી કરે તો અમારે કોઈ રેલી કરવાનું કોઈ કારણ નથી અને રેલી કરવાની બી નથી। પણ ક્યારે કે અમારા વિડીયો છે ને વિડીયોને લઈને જો કદાચ પોલીસ કામ કરે ને તો, બાકી તો આ જે છે અત્યારે હાલ અમારી રણનીતિ હજી કેન્સલ કરવામાં કોઈ આવેલ નથી। બરોબર, હા, બાપુની જે અટકાયત થઈ છે એની પૂછપરછ થાય અને બાપુને સામે પૂછપરછ કરતા બાપુ કઈ ના માનતા હોય તો વિડીયો બતાવીને બાપુને બોલે કે બાપુ આ કોણ બોલેલું છે અને જે હોય સાચી તપાસ કરે અને પોલીસ આ કામ છે પોલીસનું કામ કરી રહી છે અત્યારે અને પોલીસ પણ અત્યારે ચુસ્ત બંદોબસ્ત એલસીબી, એસઓજી, ઘણા એવા ડીવાયએસપીઓ, પીઆઈઓ અહીંયા અધિકારીઓ હાજર છે અને 2 કલાક પછી અમને પણ નિવેદન આપવાનું કીધું છે પોલીસે જે હશે એ, બરોબર। અને પોલીસને અમે પણ આશા રાખીને અમે પણ પોલીસ ઉપર આશા રાખીને બેઠા છીએ, અમારા જિલ્લાના વડાશ્રી જોડે આશા રાખીને બેઠેલા છીએ કે અમને સાચો ન્યાય મળે અને બસ અમારા સાચા ન્યાયથી બાકીનું કોઈ કરવા અમને સાચો ન્યાય મળશે તો આવતીકાલે આ રેલીનો મેસેજ એક હશે કે અમારી રેલી કેન્સલ થઈ છે અને એમાં અમે બધા અમારા યુવાઓને કીધું છે કે ભાઈ કોઈ ઉગ્ર ટિપ્પણી કરવી નહીં, કોઈને ઉગ્ર થવું નહીં। જી, આભાર જયંતિભાઈ અમારી સાથે જોડાવા બદલ। થેન્ક યુ। અહીં તમે જયંતિભાઈ ચૌધરીને સાંભળ્યા। હવે સીધી જ રીતે તેમનું કહેવું છે કે જો આ પ્રમાણે જ વ્યવસ્થિત કાર્યવાહી કરવામાં આવે, પોલીસનું કામ કરે તો અમે ગાંધીનગર કૂચ કરવાના નથી। આખી ઘટના શું હતી એની વાત કરીએ તો આશરે 1.5 વર્ષ પહેલા સિનાડ જાગીર મઠ અને દેવ દરબાર જાગીર મઠ જે છે એમના 2 મહંત છે, એ 2 મહંત વચ્ચે કંઈક બોલાચાલી થઈ હતી। એ બોલાચાલી બાદ અજમલ ચૌધરી દ્વારા એવો વિડીયો બનાવવામાં આવ્યો હતો કે હવે બળદેવનાથ બાપુ સાથે આપણે કોઈ સંપર્ક નહીં રાખીએ અને તેમને દાન દક્ષિણા આપશું નહીં, એવી વાત કરી હતી અને એ જે વાત હતી 1.5 વર્ષ પહેલાના એ વિડીયોને ખારમાં રાખીને અજમલ ચૌધરીનું અપહરણ કરવામાં આવ્યું હતું। બળદેવનાથ બાપુના અનુયાયીઓ દ્વારા તેમનું અપહરણ કરાયું હતું અને ત્યારબાદ એમને મારવામાં આવ્યો હતો અને આખી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો હતો। હવે આખી ઘટના જે હતી એ ઘટના અજમલ ચૌધરીનું અપહરણ અને મારવાની બદલે ચૌધરી સમાજની પાઘડી અને એની ઇજ્જત ઉપર આવી ગઈ હતી અને એટલે જ ચૌધરી સમાજે ન્યાય માટે ગાંધીનગર કૂચ કરવાની પણ વાત કરી હતી, પરંતુ જે પ્રમાણે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે બળદેવનાથ બાપુની અટકાયત કરવામાં આવી છે અને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે। જો તેઓ આમાં સહયોગ આપે છે અને ત્યારબાદ એફઆઈઆરમાં પણ તેમનું નામ સામેલ થાય છે અને આ પ્રમાણે જે પ્રમાણે એમની માંગ છે મુજબ કાર્યવાહી થાય તો હવે ગાંધીનગર કૂચ કરવાની થશે નહીં, પરંતુ જે પણ સત્તાવાર માહિતી છે આવતીકાલે જાહેર કરવામાં આવશે।
આખી ઘટના તમે જોઈ. આ ઘટના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.